બગસરા અલખ આશ્રમથી અમે હવે સવારે નાસ્તો કરીને હવે અમે રવાના થઈએ છીએ ત્યાંથી. અહીંયા અલખ આશ્રમથી હવે અમે સવારમાં વહેલા 5 વાગે નીકળી ગયા છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો અલખ આશ્રમના બાપુશ્રી આપને બહાર ગેટ સુધી ઉતારવા માટે આવ્યા છે. બે રસ્તા સારા જ છે. ભેસાણ શું નાના નાના ટૂંકા ગાળે ગામડા આવે છે, હાલવાની મજા આવે. ઓલું થોડુંક લોંગ ગામડા આવે તો ઉજળું જેવું લાગે, રોડમાં કોઈ મળે ન મળે. આ બાજુ છે ને ભેસાણ થઈને હાલો તો વધારે અરે ગોપાલ હેલો મિત્રો, તો આપણે અહીંયા ચોકડીએ પહોંચી ગયા છીએ. અહીંયા 2 રસ્તા પડે છે, એક જાય છે પરબધામ અને બીજો જાય છે બિલખા. તો આપણે બિલખા થઈને હાલવાનું છે. તે બિલખાવાળો કેળો છે સોમનાથ, જુનાગઢ, સાસણગીર અને વિસાવદર. અને જે આ રસ્તો છે એ જેતપુર અને પરબધામ. તો આપણે હવે આ રસ્તે જવાનું છે. જો આ બોડિયામાં બતાવે સોમનાથ, જુનાગઢ, સાસણગીર અને વિસાવદર. આપણે હવે જુનાગઢ બાજુ જઈએ. આપણે એક દિવસ પગી ગયા છે માણેકવાડા. માણેકવાડા પગી ગયા છે. આપણે હળવું હાલીને જઈએ છીએ. બરાબર આમ એટલે આમ હેલો ગાય જય ગિરનારી. તો આપણે અહીંયા એક ભાઈના ઘરે આવ્યા છે ચા નાસ્તો કરવા માટે. આપણે કાનાવડલા પહોંચી ગયા છે. ત્યાંથી આપણે આગળ જવાનું છે માતા કોટડા. હેલો મિત્રો, તો આપણે આજાણી પીપળિયા ગામના સીમમાં પહોંચવા આવી ગયા છે. હવે આપણે અહીંથી જવાનું છે મોટા કોટડા, જે આપણે અહીંથી 5 કિલોમીટરના અંતરે છે, અને જુનાગઢ 43 કિલોમીટર. ચાલો આપણે હવે આગળ ચાલીએ. જય ગિરનારી. તો મિત્રો, તો આપણે મોટા કોટડા પગવામાં છીએ. ત્યાં રાંદલમાનું મંદિર જો. હેલો મિત્રો, આપણે મોટા કોટડા પહોંચી ગયા છીએ, જ્યાં આપણે બપોરનો આરામ કરવાનો છે અને ભોજન લેવાનું છે. તો આપણે જઈએ. જોઈ શકો છો બીજા યાત્રિકો પણ અહીંયા આવ્યા છે. અન્ન ક્ષેત્ર છે અહીંયા, તમે જોઈ શકો છો. તો અહીંયા રાંધવાનું પણ કામ શરૂ છે. આ ભાઈ અહીંયા અન્ન ક્ષેત્ર હકારે છે, તમે જોઈ શકો.
પછી ઓલા દેશી ચૂલા પર જ તેને બધું રાંધવાનું. જો તેમનો રૂમ છે. બધે માતાજીની સુબીઓ પણ રાખેલી છે. મિત્રો તો આપણે હવે જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે, તો હવે આપણે બધા ભાઈઓ જમી લઈએ. હેલો મિત્રો, તો આપણે આ કૃષ્ણપરામાં બપોરનો આરામ કરવાનો છે. તો આ સામે મંદિર દેખાય છે, તે મંદિરે આપણે આરામ કરીશું અને ત્યારબાદ ત્યાંથી નીકળશું. જય ગિરનારી. મિત્રો આપણે વાડી વિસ્તારમાં થઈને આવ્યા જઈએ છીએ. ત્યાં આપણે સત દેવીદાસ બાપુનો આશ્રમ જોવા મળે છે. સત દેવીદાસ, અમર દેવીદાસ, જય ગિરનારી. અંદર જઈએ દર્શન કરવા માટે. તો તમે જોઈ શકો છો, સરસ મજાની જગ્યા છે. નાળિયેરીઓ, આંબા, અનેક પ્રકારના વૃક્ષો પણ રોપવામાં આવી રહ્યા છે. ગુલાબ. તો ચાલો હવે આપણે અંદર જય ગિરનારીના ધૂણા તરફ જઈએ અને ત્યાં દર્શન કરીએ. મિત્રો આપણે જગ્યાએ પહોંચી ગયા છીએ. ચાલો આપણે દર્શન કરવા માટે અંદર જઈએ. જય ગિરનારી, જય દેવીદાસ, અમર દેવીદાસ આશ્રમે પહોંચી ગયા છીએ. ખૂબ જ સરસ જગ્યા છે. કોઈક વાર આવો તો અહીંયા ફરજો. તો મિત્રો તમે જોઈ શકો છો, સત દેવીદાસ, અમર દેવીદાસ, જય ગિરનારી. ખૂબ જ સરસ જગ્યા છે. અહીંયા આ બાજુ આવો તો એકવાર જરૂર આવજો અને દર્શન કરજો. તો આપણે અહીંયા ધૂણો કરવામાં આવી રહ્યા છે, તે હું તમને બતાવું. ગુરુ દત્તાત્રેય ધૂણો યજ્ઞશાળા. તો મિત્રો તમે જોઈ શકો છો, આ ધૂણો છે. જો મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા બાપુનો ધૂણો પણ જે શરૂ છે. તે ધૂણો સગત છે, તમે જોઈ શકો છો. જોઈ શકો અને ફરતે પણ તમારે અહીંયા ઝાડવા પણ એવા છે. સરસ મજાની વાડી વિસ્તારમાં નદી આવી ગઈ છે. નદીમાં પાણી ભર્યું જોઈ શકો છો તમે બંને બાજુ. જય ગિરનારી. કેમ છે મિત્રો, થાક્યા નથી ને? બહુ મજા આવે. કેવું છે? પાણી પીવાનું પૂછ્યું તો અમે કીધું અમારે પાણી નથી, તો ભાઈ પાણી અને સાની વ્યવસ્થા કરી છે અમારી માટે. એની કીધું છે 5 મિનિટ રેસ્ટ કરો કે હમણાં લઈને આવે છે. એનો પણ ખૂબ ખૂબ આભાર. તો તમે જોઈ શકો છો, એક ભાઈ અહીંયા ખેતીવાડી કરતાં કરતાં અમને ચા પાવા આવ્યા છે. હા, જો ચા અને પાણી બંને લઈને આવ્યા છે.
આ તો એમનો છોકરો છે. તો મિત્ર સોયાબીન છે. અહીંયા દાદા ભાગે ખેતીવાડીમાં સોયાબીનનો પાક કરવામાં આવી રહ્યો છે. અને આ બાજુ તમને જોવા મળશે સિંગ, ને સામને જે બતાવે છે કાળું કાળું એ છે ગિરનાર દત્તાત્રેય ડુંગરો, જે અહીંથી 35 નહીં પણ 25 કિલોમીટર છે. તમે જોઈ શકો છો આ જે ગિરનાર ડુંગરો બતાવે છે. કાલે અમે એના પહોંચી જઈશું. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને જોતા રહેજો. આપણે બેન બોલે અમારી ચેનલ લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરી નાખજો એમ. હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ જય ગિરનારી ડિજિટલ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો અને બને ત્યાં લગી આગળ શેર કરજો અને સપોર્ટ કરજો. અને જોતા રહેજો. અમારા વ્લોગ કેવા લાગે છે એ જરા કોમેન્ટમાં બતાવી દેજો, એટલે અમને આગળ વ્લોગ બનાવવાની ખબર પડે કઈ રીતે બનાવવા છે. જય ગિરનારી. જેમ બાઈક આ મહિલાને તાર ફોનમાં વિડીયો ઉતારે આવી જાઓ. તમે જોઈ શકો બાળકો, અમારા માણસો ખાંચા ના ઠંડા ઠંડા પાણીમાં હાલે છે. ઠંડા ઠંડા કુલકુલ જો મજા આવી ગઈ એમ કે છે માણસો. બોલો જય ગિરનારી, જય ગિરનારી. શૂટિંગ આવે મિત્રો આપણે હવે પહોંચવા આવી ગયા છીએ. આપણે થોડુંક દૂર છે હવે. આપણે રાત્રિનો વિસામો કરવાનો છે, તો જોતા રહેજો. આપણે બિલખા જઈને હું તમને ચાનો મંદિરનો નજારો બતાવીશ. જય માતા. હેલો મિત્રો, આપણે બિલખામાં એન્ટર થતાં અહીંયા એક ભાઈ આપણે મળ્યા છે, જે સોડા પાવા અમને ઊભા રાખ્યા છે. મિત્રો આ ભાઈઓ અમને અહીંયા સોડા પીવા માટે ઊભા રાખ્યા છે. અહીંયા બિલખાના છે, ત્યાં આવતા જતા જાત્રાળુ અને સોડા ભાઈને મદદ કરે છે. ભલ ગામમાં પહોંચી ગયા છે. અહીંથી હવે થોડુંક જ બિલખા દૂર છે. આપણે રેલવે ફાટક છે બિલખા. હવે 20 કિલોમીટર રહ્યું છે અને બિલખા આપણે આવી ગયા છીએ. હવે આપણે અહીંયા રાત્રે રોકાણ કરવાનું છે બિલખા મંદિરે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બિલખા તરફ મંદિર તરફ પહોંચી ગયા છીએ. સામે દેખાય છે મંદિર છે. આપણે બિલખા મંદિરે પહોંચી ગયા છીએ, ત્યાં આપણે રાત્રે રોકાણ કરવાનું છે. તો ચાલો હું તમને બતાવું. તો મિત્રો આપણે ભક્ત સેલૈયા ધામમાં આપણે પહોંચી ગયા છીએ. અહીંયા આપણે રાત્રે રોકાણ કરવાનું છે. તો ચાલો આપણે મંદિરે જઈએ. બિલખા સેલૈયા ધામમાં આપણે પહોંચી ગયા છે.
હું તમને મંદિર તરફ લઈ પછી આપણે છેલ્લિયા સગાળ શેઠનું મંદિર, ત્યાં ભજન ને ભોજન બંને ચાલી રહ્યું છે. તો તમે જોઈ શકો છો અહીંયા શેઠ સગાશમાં બાપુ પણ અહીંયા અત્યારે છે. તો અમે બધા દર્શન કરવા આવ્યા છીએ. તો બધા દર્શન કરવા આવ્યા છે બાપુને. જોઈ શકો છો બાપુ છે. અહીંયા નો હોવું સમજો